આણંદના સાંસદ મિતેશ પટેલ પર કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે 50 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। હવે આપણે જોઈએ, એક બાજુ તો ચૂંટણી ચાલે છે, એમાં ઉપરથી ભ્રષ્ટાચાર એટલે વિવાદ તો થાય। વિસ્તારથી વાત કરીએ શું છે આખી વાત। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર। આણંદ લોકસભાના સાંસદ મિતેશ પટેલ એમના કથિત વાયરલ વિડીયોના કારણે અત્યારે ચર્ચામાં છે અને એવામાં વધુ વિવાદ એ છે એમાં જકડાઈ ગયા છે। આણંદના સાંસદની સામે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે રેલવે પ્રોજેક્ટમાં ઘાલમેલ કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। પહેલા તો કોંગ્રેસના નેતાનો, કોંગ્રેસના પ્રવક્તાનો આક્ષેપ શું છે સાંભળીએ। આજે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને આણંદના સાંસદ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચારની। મિત્રો, જે રીતે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અમલમાં આવ્યો અને 2013માં આજે અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ કંપની હેઠળ જે બી ખેતીની બિન ખેતીની જમીનો જે આ પ્રોજેક્ટમાં આવતી હોય તેનું એક આંકલન કરીને, સર્વે કરીને સરકારી અધિકારીઓ દ્વારા, ગુજરાત સરકારના, કેન્દ્ર સરકારના અધિકારીઓ દ્વારા જે કોઈ પણ જમીન, ફેક્ટરીઓ પ્રોજેક્ટમાં આવતા હોય તેનો સર્વે કરીને જે નુકસાન થતું એનું વળતર ચૂકવવા માટે આ કંપનીમાં અધિકારીઓ દ્વારા એક સર્વે કરવામાં આવે છે અને પુરાવાના આધારે, દસ્તાવેજના આધારે તેમને વળતર ચૂકવવામાં આવે છે। પણ જે આણંદના સાંસદ છે અને તેમના દ્વારા અને તેમના મળતિયાઓ દ્વારા પોતે ખોટી રીતે ઊભી કરવામાં આવેલી કંપનીઓ, ફેક્ટરીઓ કે જે વાસદ ખાતે 2 કંપનીઓ છે કે અત્યારે જેનું એકનું નામ છે દિવ્ય કિરણ એગ્રો પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ વાસદ અને બીજી એક કંપની છે સત્યેન્દ્ર પેકેજિંગ પ્રાઇવેટ લિમિટેડ મુગર ખાતે। આ બંને કંપનીઓએ આ પ્રોજેક્ટમાં 50 કરોડ કરતાં વધારેની રકમનું સરકારી વળતર લીધું છે, જે ખોટા દસ્તાવેજ ઊભા કરીને, જે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના જે અધિકારીઓ છે તેમની સાથે મેળવણીપણું કરીને, ખોટા દસ્તાવેજો ઊભા કરીને, ખોટા સર્વે રિપોર્ટ રજૂ કરીને અને ખોટા દસ્તાવેજો ઊભા કરીને જે રીતે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું। અમે અનેકવાર માંગણી કરી છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને નેતા દ્વારા જે સરકારી તિજોરીમાં ભ્રષ્ટાચાર કરીને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એની નિષ્પક્ષ માંગણી અમે કરી હતી તપાસ માટેની, જે આજ દિન સુધી નથી થઈ। આજે જ્યારે ચૂંટણીઓ છે ત્યારે આણંદ જિલ્લાના મતદારોને, આણંદ જિલ્લાના લોકોને જાણવાનો અધિકાર છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં ચંદાદો, ધંધાલો અને ખોટી ફરજી કંપનીઓ ઊભી કરીને જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સાંસદો દ્વારા આચરવામાં આવ્યો છે, આ ગુજરાતની જનતા બધું જોઈ રહી છે અને આવનારી ચૂંટણીમાં ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે કે આવા ભ્રષ્ટાચારીઓને કેમ કરીને ઘરે બેસાડવા। હવે ફરી એકવાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અને કોંગ્રેસના એક જવાબદાર આગેવાન તરીકે ગુજરાતની જનતા માટે અને જે સરકારી તિજોરીને નુકસાન થયું છે એ નુકસાન બાબતેની નિષ્પક્ષ તપાસ માટેની ફરી એકવાર માંગણી કરી છે। નમસ્કાર। સામેની બાજુ અમે મિતેશ પટેલની પણ પ્રતિક્રિયા લીધી હતી કે આ આક્ષેપ મામલે તમારું શું કહેવું છે, શું ખરેખર આવું થયું છે કે કેમ? તો એમણે અમારી સાથે વાત કરી હતી અને અમને કહ્યું હતું કે રેલવે પ્રોજેક્ટમાં મારી આખી દાણ મિલ જતી રહી છે અને મને એ રૂપિયા મળ્યા છે। આ આક્ષેપમાં કોઈ તથ્ય નથી, એવી રીતના એમણે અમને કહ્યું હતું। સાંભળી અમિત નાયક જે કોંગ્રેસના પ્રવક્તા છે, એમનો એક વિડીયો આવ્યો છે, તમારા ઉપર આક્ષેપ કરે છે 50 કરોડના ભ્રષ્ટાચારનો રેલવે પ્રોજેક્ટમાં। એટલે મારે આના પર તમારો કોટ લેવો હતો કે તમારું શું કહેવું છે આના પર એમ? મારી આખી દાળ મિલ છે, દાળ મિલ બુલેટ ટ્રેનમાં આખી દાળ મિલ ગઈ છે। એ દાળ મિલના પૈસા મને 37 કરોડ રૂપિયા સરકારમાંથી મળેલા છે। ઓકે, સમજો તમે? હા, અને ઓફિશિયલી છે, સર્વે કરીને કર્યું છે અને એ તો દરેક ખેડૂતોને આપેલા છે, દરેક ઇન્ડસ્ટ્રી જતા હોય એ રીતે આપેલા છે। એમાં ક્યાંય કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર નથી। અચ્છા, એટલે એમ એ કંઈક પેપર મોકલી અને એવી રીતના આક્ષેપ કર્યો છે કે 2 એગ્રો કંપનીને ખોટી રીતના પૈસા આપવાનો આક્ષેપ છે, એવી રીતના છે। એટલે એમને પુરવાર કરવું પડે, ખોટા આક્ષેપો કરીને સરકાર તો એમને તો પૈસા નહીં આપતી, દાળ મિલ આખી મારી ગતી રહી છે। બરોબર, એને એમના તથ્ય જ નથી એમાં કંઈ। હા, એમાં કોઈ તથ્ય નથી। હા, આણંદ લોકસભા વિસ્તારની વાત કરીએ તો મિતેશ પટેલ આણંદના સાંસદ છે। 2024માં પણ લોકસભા ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટી છે એમણે આણંદથી એમને ટિકિટ આપી છે। સામેની બાજુની વાત કરીએ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડા આ લોકસભાની ચૂંટણી છે લડી રહ્યા છે। લોકસભાને લગતા તમામ સમાચાર આ બાબતે અમે તમને જણાવતા રહીશું। અમારી સાથે જોડાયેલા રહેજો।